લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો પર આવતીકાલે મતદાન. સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇન્દિરા ગાંધીની સંપત્તિ પૂરી મેળવવા રાજીવ ગાંધીએ જ ખત્મ કર્યો હતો વિરાસત ટેક્સ. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર લગાવ્યો મેનિફેસ્ટોના નામે જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ. ભારતીય ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને પાઠવી નોટિસ. ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો લગાવ્યો છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પર આરોપ. 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં યોજી ચૂંટણી સભા. કહ્યું કોંગ્રેસ કરે છે તુષ્ટિકરણ જ્યારે ભાજપ કરે છે સંતુષ્ટિકરણ. ઓરિસ્સામાં ભાજપ નેતા અમિત શાહે પણ કર્યો પ્રચાર. કહ્યું કેન્દ્ર સરકાર છે ઓરિસ્સાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ. શરદ પવારની પાર્ટી એનસીપીએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. મોંઘવારી અને બેરોજગારી દૂર કરવાની સાથે મહિલા સુરક્ષાનું આપ્યું વચન. તો ખેડૂતો માટે પણ આપ્યા ખાસ વચન. શિવસેનાએ પણ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. કોંગ્રેસ પર આક્ષેપ કરતા ભાજપ અધ્યક્ષ CR પાટીલે કહ્યું દેશની સંપત્તિ અલ્પસંખ્યકને વહેંચી દેવાની છે કોંગ્રેસની મનસા. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈ ગેરસમજણ ઊભી કરે છે ભાજપ. ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ નેતા સોનલ પટેલનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. કહ્યું જનતા ઈચ્છે છે પરિવર્તન. તો દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજે ભાજપને આપ્યું સમર્થન. CR પાટીલે કહ્યું કે મોદી સાહેબને ક્ષત્રિય સમાજનું સમર્થન. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે PSI તથા LRD ભરતી મામલે ઉમેદવારોને ઝડપથી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની આપી હાકલ. પોલીસ ભરતી બોર્ડ ટાઈમ ટેબલ મુજબ પૂર્ણ કરશે ભરતી. IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ટક્કર. બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી પસંદ. બેંગ્લોર 12 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 128 રન.